વલસાડના કૈલાસ રોડ પર ઇકો કાર અને બે રિક્ષા વચ્ચે અકસ્માત, 8 વ્યક્તિઓને પહોંચી ઈજા। વલસાડના કૈલાસ રોડ પર ઇકો કાર અને બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 8 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને પગલે પોલીસે ઇકો કાર ચાલકની ધરપકડ કરી છે। અકસ્માતની મળતી માહિતી મુજબ વલસાડના કૈલાસ રોડ પરથી ગુંદલાવ તરફ જતા માર્ગ ઉપર ઇકો કાર નંબર GJ15CK4827 અને પિયાગો રિક્ષા નંબર GJ21Y0824 અને ઓટો રિક્ષા નંબર GJ15TT2562 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને રિક્ષામાં સવાર 8 વ્યક્તિઓને માથા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇકો કાર ચાલકની ધરપકડ કરી હતી। જો કે આ અકસ્માતમાં કોની ભૂલને લઈ થયો છે તે હજી સુધી જાણી શકાયું નથી।